મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનનું અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે ફરીકવાર છે આપણી સાથે ડોક્ટર આંશી રાઠોડ. આંશી, આપને નમસ્કાર. નમસ્કાર. મિત્રો, ડોક્ટર આંશી રાઠોડ આંખના નિષ્ણાત તબીબ છે અને આપણે એમની પાસેથી અગાઉ માર્ગદર્શન પણ લીધું છે. એ વિષયમાં પણ થોડી વાતો કરીશું, પણ આજે એક બીજા સંદર્ભમાં મારે એમની જોડે વાત કરવી છે. આંશી, આપની પરમિશન સાથે આપને મારે એક સવાલ પૂછવો છે, પૂછી શકું? જી, ચોક્કસ. આંશી, સામાન્ય રીતે કોઈ પણ બહેનોને, મહિલાઓને આપણે એમનું વજન પૂછતા નથી, બરોબર ને? જી. હવે થોડા અચકાતા પણ હું આપને સવાલ પૂછું છું, આજથી 4-5 વર્ષ પહેલા આપનું વજન કેટલું હતું? કદાચ હું અચકાતા એ વખતે પણ જવાબ ના આપી શકત, પણ આજે ગર્વથી કહી શકું છું કે એ વખતે મારું વજન 130 કિલો હતું અને આજે મારું વજન 62 kg છે. ગ્રેટ. એટલે કોઈ જાદુઈ છડી આવી આપના હાથમાં? મારા હાથમાં અગર એવી જાદુઈ છડી આવી હોત તો એટલું થવા જ ના દીધું હોત. બરોબર. પણ એવી વસ્તુ છે કે જ્યારે તમને ખબર પડે કે તમારા વજનના કારણે તમારું હેલ્થ પર અસર આવે છે, કે તમે રોગોને ઇન્વિટેશન આપો છો, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બહેનો માટે, સ્પેશિયલી યંગ બહેનો માટે PCOD જે છે, જે ગાયનેક પ્રોબ્લેમ છે, તે આવે ત્યારે તમને ખબર પડે કે કાશ તમારી પાસે કોઈ જાદુઈ છડી હોત, પણ એવું નથી હોતું. અને ત્યારે એટલું તમને હિટ થાય કે તમને પરિવર્તન તમારા જીવનમાં, તમારી લાઈફસ્ટાઈલમાં ને તમારા શરીરમાં ચેન્જ લાવવો પડે. અચ્છા, હવે સામાન્ય રીતે આપણે બીજા ઉપર દોષારોપણ કરવામાં હોશિયાર હોઈએ છીએ, બરોબર ને? દાખલા તરીકે આપણને કોઈ આપણું વજન વધારે હોય તો આપણે એવું કહીએ કે એ તો મારે વારસામાં મળ્યું છે, મને ખાવાની ટેવ પણ વારસામાં છે. તો તમારું જે પરિસ્થિતિ જે હતી એ સમયની પરિસ્થિતિ, એ માટે તમે બીજા કોઈને દોષી માનતા હતા કે તમારી ખુદને? એ ટાઈમ પર તો હું બધી જ વસ્તુને દોષ માનતી હતી કે ભાઈ વારસો હોય, ખાવાનું હોય, કે ઘરે આવું ખાવાનું બને છે એટલે. પણ સાચી વસ્તુ એવી છે કે કોઈને દોષ આપવા એવો નથી હોતો. આજે હું અગર 4 વર્ષ પહેલા મારી જાતને જોઉં અને હું અગર વિચારું કે મેં શું કર્યું હશે, તો એક જ વસ્તુ છે, ખાવાનું. અચ્છા, એટલે એમાં તમે પરિવર્તન લાવ્યા. તો શું પરિવર્તન લાવ્યા અને કઈ રીતે? કારણ કે આ તમે જ કહ્યું કે તમારી પાસે કોઈ જાદુઈ છડી નહોતી, કે તમે એવા શું પ્રયત્નો કર્યા? કારણ કે ઘણા બધા બહેનોની, ઘણા બધા યુવાન મિત્રોની આ સમસ્યા હોય, અને ફરીવાર કહું કે આપણે બીજા ઉપર દોષારોપણ કરવામાં હોશિયાર છીએ, પણ તમે તો જાતે કંઈક તમારા જાતમાં પરિવર્તન લાવ્યા. તો એવું હતું ને કે આઈ વોઝ અડિક્ટેડ ટુ ફૂડ. મને ખાવાનું બહુ જ ગમે છે અને હજુ પણ ગમે છે. એવું ગમે, મારો પ્રેમ છે. ખાવાનું ઇઝ માય લવ લેંગ્વેજ અને હજુ પણ મને એવું છે. પણ નાની ચોઇસીસ તમે ખાવાનામાં જે બનાવો, કે જે લો તમે, અને એ જે નાની વસ્તુ પર આપણે જે મહત્વ આપી શકીએ તે મેં ત્યારે નથી આપી. બરોબર. જે સામે પડ્યું હોય આપણે ખાઈ લેતા હતા. ક્યારે પોતાને એવું નથી કીધું કે ના, અહીંયા અટકો, આ જરૂરી નથી, આ તમારા શરીર માટે સારું છે નહીં, એવું ક્યારે વિચાર્યું નતું. બરોબર. આજે મારી સામે 50 વાનગીઓ પડી હોય તો હું 2 વાર વિચારું કે હું ખાઈશ, કઈ વાંધો નહીં, પણ કેટલું ખાઈશ, બરોબર, ક્યારે ખાઈશ. અને હું હંમેશા કહું કે તમે હેપી રહેવા માટે હેલ્ધી ફૂડની સાથે એક સારો રિલેશન બનાવો. બહુ જ સરસ. જે ખાવાનું તમારા શરીર માટે સારું એના પ્રત્યે પ્રેમ બતાવો. તો તમે શું પરિવર્તન લાવ્યા એ પણ થોડું કહેશો? થોડી વિગતમાં વાત કરો કે તમે શું ખાવાનું ઓછું કર્યું, શું ખાવાનું બંધ કર્યું, શું તમારી જીવનશૈલીમાં, લાઈફસ્ટાઈલમાં આપણે જેને કહીએ એમાં શું ચેન્જ લાવ્યા તમે? તો એવું છે ને ત્રિલોકભાઈ, મેં ક્યારે કોઈ ખાવાનું બંધ નથી કર્યું. ના મેં ઘઉં બંધ કર્યા છે, ના મેં શુગર કે ખાંડ બંધ કરી છે. હા, તળેલી વસ્તુ મેં ચોક્કસ બંધ કરી છે. અને ક્યારે ઈચ્છા થાય તો હું કદાચ એક દાળ વડું ખાઈ લઉં 4 ના બદલે, પણ એ મેં કર્યું છે. હું હંમેશા એવું માનું કે રોટલી, ભાત, શાક, કઠોળ, એ બધી જ વસ્તુ, એટલે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ જે આપણે ઘી, દૂધ પરથી મળે, એ આપણા શરીર માટે બહુ જ અગત્યનું છે. એઝ અ ડોક્ટર હું આજે સર્જરીમાં જઉં તો મને એનર્જી જોઈએ. એકદમ સાચું. એ એનર્જી મને ક્યાંથી આવે? ખોરાકમાંથી. ખોરાક પણ કયો ખોરાક? ઘઉંમાંથી આવે, બરોબર, ચોખામાંથી આવે, દૂધમાંથી આવે, એટલે કાર્બોહાઈડ્રેટ ને ફેટમાંથી આવે. અને શરીરમાં શક્તિ ક્યાંથી આવે? તો એ પ્રોટીનમાંથી આવે. શરીરની શક્તિ, કે તમે કંઈ પણ પચાવી શકો, કે તમે ચરબીને ઓગાળી શકો,
તે શક્તિ તમને પ્રોટીનમાંથી આવે. એટલે જ્યારે પણ અમે જોતા હોઈએ છીએ કે ભાઈ ઘઉં બંધ કરી દો, આ બંધ કરી દો, એવું નહીં કરવું. બરોબર. બધું જ ખાવું, પણ હંમેશા યાદ રાખવું કે એક થાળીમાં 50% જે ખાવાનું હોય પ્રોટીન હોવું જોઈએ. બરોબર. અને 30% ખાવાનું તમારું રોટલી, ભાત કે જે પણ હોય. પણ હવે બંને સાથે નહીં લેવાનું. રોટલી કે ભાત એક જ વસ્તુ. અને પછી આપણે ઘી ને બધું ચોપડતા હોય થોડું ઓછું ચોપડવાનું. ધીસ ઇઝ હાઉ યુ શુડ હેવ. અને કાચા શાકભાજીની મહત્વ એટલો બધો છે આપણા શરીરમાં કે એ હોય ને તો તમારી જે ચરબી ઓગાળવાની શક્તિ હોય એ વધુ થઈ જતી હોય છે. અચ્છા, હવે આ તમે ફૂડમાં પરિવર્તન લાવ્યા, તમારા ખોરાકમાં પરિવર્તન લાવ્યા. હવે મારે એ પણ જાણવું છે આંશી કે આપણે એક સમયે તમારું જે વજન હતું 100+ હતું, ત્યારે તમને કોઈ શારીરિક સમસ્યાઓ થઈ હતી કે તમે અચાનક તમને એવું સપના આવ્યું કે મારે હવે આ ચેન્જ લાવવો છે? શું થયું હતું? કારણ કે આ બધું આપણા શ્રોતા મિત્રોને માટે બહુ જાણવું મહત્વનું છે. તમે નહીં માનો કે ઇવન યંગસ્ટર્સમાં પણ હું આ વાત કરીશ કે તમારું વજન 70 ઉપર હોય સપોઝ, તો તમારું રિસ્ક ફેક્ટર વધી જાય છે ડાયાબિટીસ, બીપી માટે. અને એવું જ મને થયું હતું. જયારે હું 130 કિલોની હતી ત્યારે મારું વજન તો વધુ જ હતું, પણ મને ડાયાબિટીસ અને બીપી આવી રહ્યું હતું. તો મારા ડોક્ટરે મને એવું કીધું કે હું તને 1 મહિનો આપું છું, 5 કિલો ઉતારની તો હું તને દવા ચાલુ કરી દઈશ. અને એ મને લાગ્યું કે ભાઈ હવે મારે મારું જીવન અને મારી હેલ્થ મારા હાથમાં લેવી પડશે. અને ત્યારથી મેં ડિસાઈડ કર્યું કે પહેલી જ વસ્તુ મેં કરી કે રેગ્યુલરલી વહેલું ઉઠવું. બરોબર. હું આજે પણ 6 વાગે ઉઠી અને કસરત કરું છું. બરોબર. 1 કલાક 1.5 કલાક તમને જેટલો ટાઈમ હોય. બરોબર છે. કારણ કે આખો દિવસ આપણે કામ કરતા હોય, બેઠાડું જીવન હોય, બેસી રહેતા હોય, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એટલીસ્ટ 1 કલાક કસરતમાં આપો. અને સવારનો જે સમય હોય છે તમારું શરીર ને તમારી શક્તિ પણ વધારે હોય છે અને ત્યારે તમારું ફેટ જલ્દી બર્ન થાય. એટલે હું સવારે એક્સરસાઇઝ પ્રિફર કરું છું. બહુ સરસ. અને બીજી એક વસ્તુ મેં કરી છે કે હું 5 વાગ્યા પછી ખાતી નથી. અરે વાહ. હવે કોઈકના માટે એવું હોય કે ભાઈ ડિનર જોઈએ તો તમે લઈ શકો છો, એવું નથી, પણ કદાચ તમે એની માત્રા ઓછી કરી શકો છો. અને તમે જે કહ્યું કે તમે થોડા સિલેક્ટિવ પણ થયા, તમે ખાવાની બાબતમાં થોડા સિલેક્ટિવ પણ થયા અને શરીરને પૂછીને, આપણને મન થાય બધું નહીં પણ શરીરને પૂછીને ખાતા થાય, એવું આપણે કહી શકીએ? જી, ચોક્કસ કહી શકીએ છીએ. ક્યારે પણ મારી સામે મારું ફેવરેટ ફૂડ છે છોલે ભટુરે, એ પડ્યા હોય ને તો પહેલા તો હું ખાઈ જ લેતી હતી, પણ હવે હું ખાઉં તો કદાચ એક ભટુરેના બદલે 1/4 ખાઉં કે અડધું ખાઉં. એ માઇન્ડફુલ ઈટિંગ જે આપણે કહીએ, ઇટ ઇઝ એન આર્ટ. અને બધાએ શીખવી જોઈએ. તમને કોઈ રોગ હોય કે ના હોય, તમારું વજન વધેલું હોય કે ના હોય, ઇટ ઇઝ ગુડ ફોર યોર હેલ્થ. તમે જોયું હશે કે યંગ લોકો ફિટ હોય તો પણ હાર્ટ એટેક આવતો હોય, કારણ કે કદાચ એમનું શરીર પચાઈ દેતું હશે પણ એ ચરબી તમારા હાર્ટમાં બેસી જતી હોય છે. એટલે માઇન્ડફુલ ઈટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અંશી, ઘણા લોકો, આપ તો તબીબ છો અને હું શ્રોતા મિત્રો કહું યુવા તબીબ છો, ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારા ઉપર અમારો કંટ્રોલ રહેતો નથી. અમે નક્કી કરીએ પણ બીજે દિવસે જ અમે જે નિયમ નક્કી કર્યો તોડી નાખીએ છીએ. જી, તો તમે એમને શું જવાબ આપશો? હું પણ એમાંની એક હતી, પણ હંમેશા યાદ રાખો, હું બોડી પોઝિટિવિટી ને બધામાં બહુ જ માનું છું, પણ કોઈ પણ વસ્તુ અગર તમારી હેલ્થ પર આવે ને તો એ કંટ્રોલ બહુ જ અગત્યનો હોય. તમે કોઈ પણ સ્પ્રિંગને દબાવો અને પછી જયારે છોડો તો કેવી છટકે. એટલે ક્યારે પોતાની ક્રેવિંગ કહીએ ને એને દબાવો નહીં, લો, પણ એનું પોર્શન કંટ્રોલ કરો. અને અહીંયા એક વસ્તુ હું ઉમેરીશ કે ખાવાનું ક્યાંય જવાનું નથી. તમારી ફેવરેટ રેસ્ટોરન્ટ કે ધાબુ ત્યાં ને ત્યાં જ રહેવાનું છે. આજે પણ ને 10 વર્ષ પછી પણ રહેવાનું છે. કદાચ તમે 1 વર્ષ તમારી જાતને આપશો તો તમે એ વસ્તુનું એન્જોય કરી શકશો અને એ વસ્તુથી રિગ્રેટ ના કરી શકો કે કાશ મેં 1 વર્ષ પહેલા ચાલુ કર્યું હોત. બરોબર છે. અને એના સિવાય પણ એક વસ્તુ હું બહુ અગત્યનું માનું છું એઝ અ ડોક્ટર કે ડાયાબિટીસ થી દૂર રહેવું પડે. જ્યારે તમે ઓબેસિટી થી પસાર થતા હો કે પ્રી ડાયાબિટીક કે ડાયાબિટીક હો તો તમે બહુ લેટ નાઇટ ખાવાનું ખાતા હોય. આપણે પિક્ચરમાં જઈએ તો ચલો ને એક પોપકોર્ન
પોપકોર્ન ખાઈ લઈએ કે પછી ભાઈ હું તો મારા 9 વાગે તો ઓફિસ થી આવું છું એટલે 10 વાગે ખાઉં, ત્યારે જે આપણું શુગર સ્પાઇક થતું હોય છે તેના કારણે ડાયાબિટીસ યંગસ્ટર્સને આવે છે અને ડાયાબિટીસ જેને હોય છે એને વધી જાય છે. એટલે આઈડિયલી જેમ જૈનો કરે ને કે ચોવિયાર કે ભાઈ 6 વાગ્યા પછી હું કોઈ આહાર લઈશ નહીં, અને એવું નથી હોતું કે તમે ખાઓ નહીં તો તમને ઊંઘ ના આવે, કારણ કે ઘણા બધાને એવું હોય કે હું ખાતો નથી ખાતી નહીં, એ ખોટી માન્યતા છે. તમે તમારા મગજ ને શરીરને જે રીતે ટ્રેન કરશો તે એવું જ કરશે. અંશી, તમારી દરેક શબ્દમાંથી અમારા ઘણા શ્રોતા મિત્રોને, ઇવન મારા જેવા ઘણા મિત્રોને પ્રેરણા મળતી હશે, કારણ કે તમે ઘણા બધા ખોટા ખ્યાલો તમે આજે તોડી નાખ્યા. કારણ કે આપણે મોટે ભાગે માનતા હોય કે હું આ નહીં કરી શકું, એવી આપણી એક માન્યતા હોય, આપણી પોતાની લિમિટેશન્સ આપણે નક્કી કરી હોય. પણ તમે એવું કરી બતાવ્યું કે નહીં, આપણી એવી કોઈ મર્યાદા નથી. જો આપણે દ્રઢ નિર્ણય કરીએ તો આપણે કંઈ પણ પરિણામ હાંસલ કરી શકીએ અને સ્વાસ્થ્યની બાબતમાં કોઈ પણ ઉંમરે આપણે જાગૃત થઈ શકીએ. ચોક્કસ. અંશી, એક આ પ્રેરણાદાયી વાત કર્યા પછી ફરી અંતમાં આપણે એક તમે તબીબ આવ્યા છો, તબીબ તરીકે છો, તો તમારા જ્ઞાનનો લાભ પણ થોડો લઈએ. તો અત્યારે જે ખાસ કરીને તમે આંખના તબીબ છો, એટલે કે લોકોની સમસ્યા એવી હોય છે કે સ્ક્રીન ટાઈમ વધી ગયો છે ને એને કારણે આપણે આંખની જલનની કે બધી સમસ્યાઓ થતી હોય છે. તો એને અટકાવવા માટે તમે છેલ્લે શું ટિપ્સ આપશો? હું ખાલી 2 વસ્તુ કહેવા માંગુ છું. નંબર 1 કે અગર તમારા ત્યાં 10 વર્ષથી નાનું બાળક હોય તો એને સ્ક્રીન ટાઈમ ન આપો. બરોબર. અને અગર આપણે જોઈએ કે આપણે કોઈ બુઝુર્ગ લોક હોય તો એ લોકોને ટાઈમપાસ માટે પણ એ લોકો મોબાઈલ નહીં જોતા, તો એની બ્રાઇટનેસ ઓછી રાખીને કરો. તો આ બળતરા જે એ લોકોને થતા હોય, કોઈકને આંખમાંથી પાણી આવતું હોય, એ ઓછું થઈ જાય. અને કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર ન કરો. બેસ્ટ અગર કઈ ઘરગથ્થુ કરવું હોય તો એ છે બરફના શેક કે ઠંડા પાણીના શેક. એના જેવી દવા એક બી દવા નથી હોતી. પણ હંમેશા યાદ રાખો કે તમે સ્ક્રીન વાપરતા હો તો એ સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખવી, અને જે પણ રૂમમાં તમે કામ કરતા હો એની બધી લાઇટ ચાલુ કરીને સ્ક્રીન જોવો. એના કારણે જે યુવી ડેમેજ થાય છે, સ્ક્રીનમાંથી અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે છે, એ તમારી આંખોને ઓછું ડેમેજ કરશે, અને જે બળતરા થાય છે ને એ થાય છે તમને ઓછા થશે. ડોક્ટર અંશી, તમે એક પ્રેરણાદાયી વાત, અને એક રીતે જોઈએ તો તમારી વાત કરીને પણ તમે ઘણા લોકોને પ્રેરણા આપી, એ પણ અદભુત વાત, અને છેલ્લે તમે જે ટિપ્સ આપી એ પણ અદભુત વાત આપે કરી. આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપનો ખરા હૃદયથી આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.